દહેગામના બહિયલમાં બબાલ મામલે હવે તપાસ ચાલી રહી છે। રેન્જ આઈજીએ બહિયલ પહોંચ્યા છે અને 2 ફરિયાદ દાખલ કરાઈ છે। ઉશ્કેરણી કરીને હિંસા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। હિંસા કરાવનારાઓને પાઠ ભણાવવામાં આવશે એવું રેન્જ આઈજીએ જણાવ્યું છે। 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। હાલ આ મામલે તપાસ ચાલી રહી છે। અથડામણના પ્રત્યક્ષદર્શીએ નિવેદન આપ્યું। 10:30 થી 11 વાગ્યા વચ્ચે પથ્થરમારો થયો। 1500 થી 2000 માણસોનું ટોળું હતું। જે બાજુ જઈએ એ બાજુ પથ્થરો આવતા હતા। પોલીસની ગાડીઓના પણ કાચ ફોડી નાખ્યા। ઘરમાંથી ત્રીજા માળેથી પથ્થરો મારતા હતા। આ લોકોનું આ પ્રી પ્લાનિંગ હતું એવી વાત પણ તપાસમાં આવી રહી છે સામે। પરંતુ આ પોસ્ટમાં એક કમ્યુનિટીને લાગે કે આની કોઈ ભાવનાઓનો આવત થયો છે એવી પ્રકારની પોસ્ટ કોઈ હતી, તો એમાં પણ પોલીસ સ્ટેશન છે, પોલીસ છે, એને આપ જાણકારી આપી શકો છો। એ જાણકારી આપવાની હતી, પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો, મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે, આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે। જે રીતે હું આપને થોડી દેર પહેલાં જણાવ્યો કે લગભગ 60 જેટલા લોકોને પોલીસે રાઉન્ડ અપ પણ કર્યા છે અને બાકીના લોકોને પણ જે પણ સામેલ હતા આને પણ રાઉન્ડ અપ કરવામાં આવશે, પકડવામાં આવશે અને સાથે સાથે જે પણ લોકો ઇન્સ્ટિગેશનમાં સામેલ હતા આને પણ પોલીસ પકડશે, આને છોડવામાં નહીં આવશે। દહેગામના બહિયલ ગામમાં બનેલ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ કરી છે। ફરિયાદી છે સૌનક પટેલ, જે આ જ ગામના રહેવાસી છે। તેમની સાથે આપણે વાત કરીશું। સૌનકભાઈ, શું ફરિયાદ નોંધાવવામાં આવી છે આપના તરફથી? ફરિયાદ તો કાલ રાતે જે થયું હતું કે લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ, 11:15 પથ્થરમારો ચાલુ થઈ ગયેલો। એ પછી એ લગભગ 1500 થી 2000 માણસનું ટોળું હતું ફરતે વિચારે બાજુ, અને જે બાજુ પથ્થર આવતા હતા એટલે એ હિસાબે અમે લેડીઝોને બધાને અંદર કરી દીધા ઘરમાં સેફ, નહીં કદાચ કોકને વાગી કરી જાય, અને અમે ઓછા માણસ હતા। પછી જેમ પોલીસ આવી તેમ પોલીસના બી કાચ તોડ નાખ્યા એ લોકોએ। ફરી પોલીસ આવી ત્યાં ધીરે ધીરે શાંત પડ્યું, પછી ટીયર ગેસ છોડ્યા, પછી શાંત પડ્યું। કેટલા લોકોનું ટોળું આવ્યું હતું ને આખી જે પરિસ્થિતિની વાત કરીએ તો આપણે શું જોયું? પરિસ્થિતિમાં તો એકલા પથ્થર જ જોયા છે, કારણ કે ઘરેથી ત્રીજા માળેથી પથ્થર નાખતા હતા એ લોકો। જ્યાં જોવો તો ધાબા પર ચડીને પથ્થર જ નાખેલા છે એ લોકોએ। કયા કારણોસર આ બનાવ બનવા પામ્યો છે એવું કંઈ જાણવા મળ્યું? એવું કોઈ કારણ જ નથી કે આ વસ્તુ થાય। આ લોકોનું પ્રી પ્લાનિંગ જ હતું આ માટે। કયા પ્રકારની તૈયારીઓ આપને લાગી રહી છે કે આપ કહી રહ્યા છો પ્રી પ્લાનિંગ, તો કયા પ્રકારની તૈયારીઓ સાથે આવ્યા હોય? તૈયારીઓમાં તો એવું છે કે કોઈના ધાબા પર પથ્થર હોય નહીં। આ લોકો પહેલાંથી જ પથ્થર ચડાયેલા હતા, એના હિસાબે અમોને 2 કલાક સુધી પથ્થર ચાલ્યા। બાકી એટલા બધા પથ્થર તો હોય નહીં, કોઈના ધાબા પર તો નાખ જ કરે। શું ફરિયાદ નોંધવામાં આવી છે? કઈ કઈ કલમો આપને કોઈ જાણકારી આપવામાં આવી છે કે કેમ? નહીં, અત્યારે હાલ મને ખ્યાલ નહીં કઈ કલમ મારી છે। અચ્છા, કેટલા લોકોની વિરુદ્ધમાં નોંધાવવામાં આવી? નોંધાયું તો 1500 વિરુદ્ધ છે। 1500નું ટોળું હતું। હવે એમાં અત્યારે 60 જેટલા માણસને પોલીસે એ કર્યા છે। તો આ હતા ફરિયાદી સૌનક પટેલ કે જેમના દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ઘટનાની અંદર તેમને પણ ઈજા પહોંચી છે અને તેઓએ પણ સારવાર કરાવી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ। સુરેન્દ્રનગરમાં આશા વર્કરોનો વિરોધ મામલો। જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે રકઝક થઈ। આશા વર્કર યુનિયન લીડર સાથે રકઝક થઈ। કોંગ્રેસ મહિલા નેતાએ વિરોધ કર્યો। કોઈ પણ પક્ષની અમારી જરૂર નથી, આશા વર્કરે કહ્યું। ઝરણાબેન જાનીનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે કેવી રીતે આશા વર્કરોએ રકઝક કરી હતી। કોંગ્રેસ કોણ છે મને નથી ખબર, ભાજપ કોણ છે મને નથી ખબર। કોંગ્રેસ અને ભાજપ આ બધાએ પોતાના ફોટા પાડવા ને વિડીયો બનાવવા આવે છે। અમારે એ લોકોથી કઈ લેવા દેવા નથી, અમે જાણતા પણ નથી એ લોકો અહીંયા એમના વિડીયો બનાવવા આવે છે। કોણ અમને ન્યાય અપાવે છે? કઈ સરકાર, કઈ સત્તા અમને ન્યાય અપાવવા આવે છે? સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ રેલી યોજી અને પડતર માંગો અંગે ઉગ્ર રજૂઆત કરી।
લઘુત્તમ વેતન, પૂરતો પગાર, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવી, કાયમી કરવા, વર્ગ 4માં સમાવેશ કરવો, ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ, મેટર્નિટી લીવ, પેન્શન યોજના સહિતની માંગો પૂરી નહીં થતા રજૂઆત કરી. આશા વર્કર બહેનો દ્વારા આક્ષેપ કરાયો કે ફરજિયાત ઓનલાઈન કામગીરી કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા દબાણ કરાવાય છે. તમામ માંગો પૂરી કરવામાં નહીં આવે તો આગામી તારીખ 30 સપ્ટેમ્બરથી હડતાળ પર જવાની ચીમકી આપી છે. આજે અમે કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આવેદનપત્ર તો અમે અઠવાડિયામાં 2 વાર આપેલું છે. 11 તારીખે પણ અમે આવેદનપત્ર આપેલું હતું, જેમાં અમારી બધી જ માંગણીઓ અમે આવેદનપત્રમાં સાહેબને દરખાસ્તમાં લખેલી છે. તોય છતાં અમારો કોઈ પણ પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી. આજે અમારા તમામ બહેનો એટલા માટે ભેગા થયા છે કે આરોગ્ય વિભાગમાંથી અમારા ઉપર ખૂબ દબાણ ચાલી રહ્યું છે. ઓનલાઈન કામગીરી કરો. તમામ આશા વર્કર બહેનો આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે સમાન કામ અને સમાન વેતન, લઘુત્તમ વેતન અમને આપે, ફિક્સ પગાર અમારો કરે, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે. અમે છેવાડાના માનવી સુધી સેવા, આરોગ્યને લગતી સેવાઓ પૂરી પાડી છે, તો સરકાર અમારો અવાજ કેમ નથી સંભાળતી? ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. સૂત્રાપાડા, ખાંભા પંથકમાં વરસાદના અહેવાલ છે. ટોબરા, આલીદર, હરમડિયા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. ગીર નજીકના ગામડાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે. તો સૂત્રાપાડા, ખાંભા પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે, તો ગીર સોમનાથના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાયું છે. તો વાત વેરાવળની. વેરાવળમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા શરૂ થયા, જેમાં પંડવા, નાવદરા, કોડીદરા, ઇન્દ્રોય સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાઈ ગયો. વરસાદી ઝાપટાથી ગરમીથી રાહત લોકોને મળી છે. ખેડૂતોને હજુ વધુ વરસાદની આશા છે. વરસાદ નહીં વરસે તો ખેડૂતોના પાકને પિયત આપવું પડશે. હવે અમરેલીથી આવી રહી છે આ તસવીરો. રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. આગરિયા, હિંડોરણા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદથી ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરતમાં ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ડેમની સપાટી 343.90 ફૂટ પર પહોંચી. ઉકાઈના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા. 67,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. તાપી નદી પર આવેલ કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો. કાકરાપાર ડેમ 5.70 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાથી 27 ગામને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ એની પૂર્ણતા સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ઉકાઈ ડેમમાં આ 343.90 ફૂટ પાણી ભરાતા હાલ ઉકાઈ ડેમમાંથી પાણીનો આઉટફ્લો ચાલુ કરવામાં આવ્યો છે. તાપી નદીની અંદર 2 કાંઠે વચ્ચી થઈ છે. ઉકાઈ ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલી 67,128 ક્યુસેક પાણી છોડાતા હાલ તાપી નદીના કાંઠે આવેલા 27 જેટલા ગામોને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. આ દ્રશ્ય છે આ માંડવી તાલુકાના કાકરાપાર ડેમના. કાકરાપાર ડેમની પૂર્ણતા સપાટી 160 ફૂટ છે, જે હાલ 165.70 ફૂટથી જે ચાલી રહ્યું છે, એટલે કે 5.7 ફૂટ જેટલું આ જે કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્ય સર્જાવા પામ્યા છે. તો સાથે સાથે વાત કરવામાં આવે તો તાપી કાંઠે આવેલા ગામોને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. આ જે નયનરમ્ય દ્રશ્યો છે એ કાકરાપાર ડેમના છે. કાકરાપાર ડેમ એની પૂર્ણતા સપાટીથી 5.70 ફૂટ ઓવરફ્લો થતો હાલ દ્રશ્ય પણ કેમેરામાં કેદ થવા પામ્યા છે. ખાસ કરીને આજે તાપી નદીને કાંઠે આવેલા ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પારલોલી.